स्वागत है। प्रधानमंत्री नरेंद्र मोदी ने राजकोट से वर्चुअली लूणावाड़ा जनरल अस्पताल का किया उद्घाटन। माननीय प्रधानमंत्री नरेंद्र मोदी ने राजकोट से वर्चुअली 33 करोड़ 16 लाख की लागत से निर्मित 150 बेड के अस्पताल का उद्घाटन किया। शिक्षा मंत्री डॉक्टर कुबेर टिंडोर, पंचमहाल सांसद रतन सिंह राठौड़, जिला पंचायत अध्यक्ष बाबू पटेल, जिलाधिकारी नेहा कुमारी, जिला विकास अधिकारी चंद्रकांत पटेल, जिला भाजपा अध्यक्ष दशरथ बारिया सहित अधिकारियों, पदाधिकारियों, डॉक्टरों और नागरिकों की उपस्थिति में कार्यक्रम आयोजित किया गया। इस मौके पर शिक्षा मंत्री ने कहा कि यह अस्पताल लूणावाड़ा के लिए स्वास्थ्य का वरदान साबित होगा। गौरवनो दिवस है। डायबेटिस ज्या जग्या मळे त्या बेही जाओ। कि आज अपना सन्मान्य देशना प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहेब अपना गुजरात ने एम्स ની મિત્રો આજે ભેટ કરવાના છે। આપણે એમ્સ ની ભેટ મિત્રો આપણને મળી અને એ સુવિધા રાજકોટમાં છે, આપણા ગુજરાતમાં એનું લોકાર્પણ, એની સાથે આપણા ગુજરાતના અન્ય વિકાસના કામો, હજારો કરોડના કામોનું મિત્રો આજે લોકાર્પણ ને ખાતમુહૂર્તનો કાર્યક્રમ એ રાજકોટની ધરતી પરથી। સૌને મારા નમસ્કાર। આજે સન્માનીય દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા ગુજરાતને એમ્સની જે ભેટ આપી રાજકોટથી એનું આજે લોકાર્પણ કર્યું અને સાથે સાથે દેશમાં પણ 5 એમ્સ નવી શરૂ થઈ અને આજે ગુજરાતમાં પણ 48,000 કરોડના ખર્ચે વિકાસના કાર્યોનું લોકાર્પણને ખાતમુહૂર્ત કર્યું। એના ભાગરૂપે મારા મહીસાગર જિલ્લામાં આપણી જે આ હોસ્પિટલ કોટેજ હોસ્પિટલ જે બની છે સરસ, લગભગ 33 કરોડથી વધુના ખર્ચે આજે જનરલ હોસ્પિટલ આ સરસ બની છે। એનું પણ આજે સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે લોકાર્પણ થયું છે અને આમાં જે સુવિધાઓ જે આવનારા સમયમાં આપણા જિલ્લાને જે મળવાની છે, આપણી હોસ્પિટલ જે મળવાની છે, સ્ત્રી રોગ નિષ્ણાત, બાળરોગ, જનરલ ફિઝિશિયન, આંખના રોગનો નિષ્ણાત, દંત સર્જન અને અનેક અન્ય સુવિધાઓ ઘર આંગણે આપણને મિત્રો મળવાની છે, એનો આનંદ છે। જે અમારી વહીવટીતંત્ર, અમારા સાંસદશ્રી, અમારી પાર્ટીના સંગઠનના હોદ્દેદારશ્રીઓ બધા સાથે મળીને આજે વર્ચ્યુઅલી આ બેઠક હતી, એમાં અમે ઉપસ્થિત રહ્યા અને અમારા ડૉક્ટર મિત્રો અને અમારા ફિઝિશિયન બધા જ મિત્રો સાથે કલેક્ટરશ્રી અને પૂરી વહીવટીતંત્રની ટીમ મળીને સરસ આયોજન કર્યું અને હું પણ શુભેચ્છા પાઠવું છું કે અમારા બધા જ મિત્રોને રાજસ્થાન બોર્ડર છે, અહીંયા ઘર આંગણે આ સુવિધાઓ જે મળવાની છે, જ્યારે અત્યારે હાલમાં જે 1200 ઓપીડી જે 12,000 જેટલી ઓપીડીઓ જે થાય છે એ આવનારા વધીને જે આ હોસ્પિટલની સુવિધા વધવાથી 30,000 ઉપરાંતની થવાની છે। જે 2500 જેટલા જે પ્રસૂતિના જે માતા બહેનો આવે છે એમાં પણ વધારો થશે। 500 જેટલા સિઝન ઓપરેશનો અહીંયા કરવામાં આવે છે। એ તમામ સુવિધાઓ અદ્યતન થવાથી આવનારા સમયમાં એનો પણ વધારો થશે અને અમારી માતા બહેનોને પણ એની સુવિધા મળશે અને સાથે સાથે ટેકનોલોજીના માધ્યમથી એમ સાથે જોડીને જે રોગોનું નિદાન પણ અહીંયા આવનારા સમયમાં કરવામાં આવશે। એટલે અદ્યતન ફેસિલિટીવાળી જે આપણી હોસ્પિટલ જ્યાં મહીસાગરના આંગણે અત્યારે જે બની છે એનું આજે લોકાર્પણ થયું છે। જનતા પણ ખુશ છે અને સાથે સાથે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર માનીએ કે મેડિકલ કોલેજ પણ આપણને આપી છે। એટલે આવનારા સમયમાં મેડિકલ કોલેજ પણ મહીસાગરના આંગણે શરૂ થવાની છે। અત્યારે જમીનની ઉપલબ્ધતા માટે તંત્ર આજે કામે લાગ્યું છે। આવનારા મેડિકલ કોલેજ થશે એટલે તમામ ડૉક્ટરો આપણને અહીંયા અવેલેબલ થશે, એટલે હેલ્થની સુવિધા ઘર આંગણે આપણને મળી રહે એના માટેની વ્યવસ્થા મિત્રો થઈ રહી છે। એના માટે સરકારનો આભાર, ધન્યવાદ।